જી આજે ખેડૂતોના એક સંમેલનમાં ભરૂચ આવવાનું થયું છે. તમે વિચાર કરો, સરકાર અત્યારે બેફામપણે કંપનીઓ સાથે મળીને ખેડૂતની મા સમાન એક માત્ર જમીન રહી છે એનું આવકનું સાધન, એના ઉપર ખેડૂતની સહમતિ વગર, ખેડૂતોને યોગ્ય વળતર આપ્યા વગર, ખેડૂતો સાથે વાતચીતો કરવા વગર જે હાઈ ટેન્શનનો લાઈનો નાખે છે, જેના વિરોધમાં આજે સંમેલન યોજાયું હતું. સામાન્ય રીતે 4 જેટલી હાઈ ટેન્શન લાઈનો નખાઈ છે અને હજી 6 જેટલી નોટિફિકેશનો પડી રહ્યા છે. અને આ હાઈ ટેન્શનનો લાઈનો કરોડિયાના માળાની જેમ ભરૂચ અને આસપાસના વિસ્તારોમાં પથરાવાના છે. તમે વિચાર કરો, લગભગ અંદાજે 250 થી વધુ ગામોમાં આ ખેડૂતો એફેક્ટેડ છે. અહીંયા બુલેટ ટ્રેન હોય, એક્સપ્રેસ હાઈવે હોય, આવા કેટલી યોજનાઓમાં જમીનો તો ગઈ જ છે ખેડૂતો. હવે બાકી રહી ગઈ છે જમીન, એ આ લોકો હાઈ ટેન્શન લાઈનમાં ખેડૂતોની જમીન પચાવી પાડવા માંગે છે. ખેડૂતો અને કંપનીઓ એ બે મળીને નક્કી કરવું જોઈએ, અને જો ખેડૂતોને પોસાય એ ભાવે કંપનીઓ ઘૂસવી જોઈએ. એના બદલે કંપની જાય છે સરકાર પાસે, સરકાર કંપનીની દલાલ બનીને અધિકારીઓને હુકમો કરે છે, પોલીસ અધિકારીઓને હુકમો કરે છે કે જાઓ, ખેડૂતો ના માને તો ખેડૂતોને ધોકાવાળી કરો. આ સરકાર ખેડૂતોની છે કે કંપનીઓની છે? અને કંપનીઓ શું મફતમાં વીજળી આપવાની છે? ભાઈ, હાઈ ટેન્શન લાઈનો નાખો છો તમે જે રીતે કોરિડોરો બનાવો છો, તમે વીજળી છે એ કંપની ખેડૂતોને મફત તો આપવાની નથી. તો ખેડૂતોને યોગ્ય વળતર મળવું જોઈએ. અને ખેડૂતોની એ પણ માંગ છે, મેં ઘણા ખેડૂતો સાથે વાત કરી, એમનો મત છે કે કંપનીના માણસો કે પોલીસ હોય કે સરકારના માણસો, જ્યાં સુધી અમે સહમત ન થઈએ વળતર મામલે, ત્યાં સુધી એના ખેતરમાં પગ ન મૂકવો જોઈએ. ત્યારે આ લોકો અંગ્રેજોનો કાયદો લાવીને દેખાડીને એ લોકો બળજબરીપૂર્વક તંત્રને આગળ કરીને કંપનીઓની દલાલી કરે છે. સરકાર, ભાજપ સરકાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, એ શરમની વાત છે. આજે અમે ડિમાન્ડ કરી છે કે જે ખેડૂતોને વળતર મળવું જોઈએ એ બજાર કિંમતના 4 ગણા, અથવા તો 25 વર્ષ પછી, લાઈનો 25 વર્ષ સુધી રહેવાની છે. 25 વર્ષે તો જમીનની કિંમત કેટલી થવાની છે ભાઈ? એ કિંમત પ્રમાણે વળતર આપવામાં આવે, અથવા તો મહિને એને ફિક્સ ભાડું આપવામાં આવે. જેમ કંપની અત્યારે 8-8.5 રૂપિયે યુનિટ વીજળી વેચે છે સરકારને, કે આપણે એ 25 વર્ષ પછી તો 50 કે 100 રૂપિયા યુનિટ વેચતી હશે, ત્યારે કંપનીનો નફો તો કરોડોમાં હશે. ત્યારે ખેડૂતોની જમીન કાયમી માટે કબજો થઈ જશે. એટલે અમારી એ માંગ છે કે આગામી 25 વર્ષ પછી જે કિંમત હોય એ કિંમત પ્રમાણે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે, અથવા તો એને મંથલી ભાડું આપવામાં આવે, અથવા તો એને પ્રોફિટમાં નફો આપવામાં આવે. આ અમારી મેન માંગો છે. ઘણા સમયથી ખેડૂતો આંદોલન કરી રહ્યા છે, પણ સરકાર સાંભળતી નથી. તો આનું પરિણામ શું આવશે? બિલકુલ, તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ખેડૂતોના આટલા આંદોલન પછી પણ ભાજપ જીતી. ભાજપે જિલ્લા પંચાયતો બનાવી, તાલુકા પંચાયતો બનાવી, એટલે ભાજપને અહંકાર આવી ગયો કે આ ખેડૂતો નથી, આને તો જ્ઞાતિ જાતિ ધર્મના આગેવાનોના કારણે અમે તોડીને મત લાવી શકીશું. એટલે એને એ અહંકાર આવી ગયો છે. પણ હવે ખેડૂતો એક થઈ ગયા છે. જેના ખેતરમાં વીજ લાઈન આવે છે એ ખેડૂત પણ એક થઈ ગયો છે. એક ગામમાં આખું ગામ એક થવા માંડ્યું છે, ગામમાં પોસ્ટરો લાગવા માંડ્યા છે. ન માત્ર ભરૂચ, આ લગભગ 23 જિલ્લાઓમાં હાઈ ટેન્શન લાઈન નીકળવાની છે. એ કચ્છથી માંડી જામનગર, દ્વારકા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, આ બધા વિસ્તારમાં આ લાઈનો ફેલાવાની છે. અને આ વખતે તમામ ગુજરાતના 54 લાખ ખેડૂતોના પરિવારો એક થવાના છે, જેમ જેનજી એક થયું છે એવી રીતે. અને હવે એ લોકો નક્કી કરશે કે આગામી સમયમાં અમારો જ્ઞાતિનો આવશે, જાતિનો આવશે, ધર્મનો, ભાજપનો આગેવાન આવશે, અમે મત નથી આપવાના. એટલે પછી ભાજપ છે એ ખેડૂતોની વાત માનશે. તમે અહીંયા આજે આવ્યા છો, તો શું જે રીતના આમ આદમી પાર્ટીના નેતાઓ પર દમનગીરી કરવામાં આવે છે, જે